એસટી તંત્રના ઘણી વખત એટલા ચોઘડિયા ખરાબ હોય છે કે વગર કારણે તેમનું નામ વિવાદમાં આવી જતું હોય છે. વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને તેના કારણે વાંક તો અંતે એસટી તંત્રનો જ આવતો હોય છે. અને આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પર. અહીં નૂરપુરા પાસે આ એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત થયો. હવે આ ઘટના એવી રીતે બની કે હિંમતનગર તરફથી આવતી સરકારી બસની પાછળ આ મોપેડ ચાલક ઘૂસી ગયો હતો. મોપેડ ચાલક જ બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હતો અને તેના કારણે અકસ્માતની ઘટના બની. અને આ ઘટનામાં મોપેડ ચાલકને ગંભીર રીતે ઈજા થઈ છે, જે બાદ તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવરનો જરા પણ વાંક ન હોવા છતાં જાણે એસટી બસનો જ વાંક આવે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આમ અહીં એસટી તંત્રના ચોઘડિયા જાણે ખરાબ ચાલી રહ્યા છે.